ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન કટિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ઘણા દિવસ પછી આપણે આજે બ્લોગની શરૂઆત સવારમાં કરી છે. અને જો રેડી થાય છે, કાવ્યાબેન સૂતા છે. અને આજે તો છે ને કાવ્યાબેનનું રિઝલ્ટ છે, એટલે આજે કાવ્યાબેન છે ને વહેલા જાગી જાગશે. વેકેશનનો ટાઈમ હોય ને એટલે એને નીંદર બહુ આવે, એટલે બપોર ટાઈમે જ ઉઠે, 11 વાગે ઉઠે, સૂતી હોય ત્યાં સુધી. ચાલો હવે આપણે છે ને ચેતન સાથે થોડીક વાતચીત કરી લઈએ. હા, રિઝલ્ટ બે રિઝલ્ટ છે નહીં, મતદાનનું રિઝલ્ટ છે અને કાવ્ય. તમારું કોઈ ઊભું હતું સગાવાલામાં? એમાં રસ હોય, ઉભા રહી, આપણને કઈ રસ છે નહીં એમાં. તો આજે કાવ્યનું રિઝલ્ટ છે, તો કાવ્ય એમ કહેતી કે મારે 1 થી 3 માં નંબર આવે તો મને પાર્ટી દેવાની, હું કવિ લઈ દેવાનું. બોલો. અને જો અમારે એસી તો ચાલુ હોય સવારમાં, કા 24 કલાકમાં 24 નો આંકડો જોઈએ એસી ની અંદર. ગરમી જેટલી પડે. જો અત્યારે વાગ્યા છે 7. આ તાય વેલા જાગી ગયા હતા. કેમ? કે ખમણની ભૂખ લાગી હતી. તે લસ્સી પી આવે ને, દુકાન બંધ હોય. અમારે છે ને નીચે ડેરી છે ને, લસ્સી 20 રૂપિયાની બહુ મસ્ત મળે, એટલે ગરમી થાય ને એવું થાય એટલે છે ને હાલો કે નીચે જઈને લસ્સી પી આવું. 20 રૂપિયાનો એક ગ્લાસ, અવડો એવો ગ્લાસ આપે, નાનો માપનો, પણ મસ્ત બનાવે નહીં લસ્સી. ચાલો, થઈ ગયા રેડી? ચાલો તો હું હવે ના વડામણા કરી આવું, કારણ કે અમારે નીચે ગેટ ખોલવા જવાનો હોય, તો 4 વ્હીલ કાઢવી એ બાર, એટલે ગેટ ખોલવા જવાનો હોય. તો ચાલો હવે હું નીચે મૂકી આવું. જો હું ને કાવ્ય બંને રેડી થઈ ગયા છીએ જવા માટે, નહીં? કાવ્યનું રિઝલ્ટ છે ને, તો ચાલો હવે અમે નીકળીએ. ચલો, કાવ્યન સ્કૂલ આવી ગઈ છે. કાવ્યાબેન જોશમાં આવી ગયા છે, કા? ચાલો જોઈએ અંદર. કેટલા ટકા આવ્યા? લ્યો, જોવા દે. હાલ ગુંજનબેન મળ્યા છે, એના ટકાવાળી આપણે જોઈ લઈએ. પકડ ટકાવું હરખું. પ્રોગ્રેસ વીક બતાવે, થોડીક મહેનત કરવાની જરૂર છે. જાવ બેન, શું લાગે છે કેટલા નંબર આવશે? 3જો. પેલો નહીં, ઘરથી નીકળે ત્યાંથી પેલો કેતી ત્યાં 3જો. કાંઈ નહીં, જેટલા નંબર આવે એટલે આપણે ટકાવાળી તો સારી આવે, એટલે બીજું શું, વધુ મહેનત કરી લેશે નહીં? ચલો જઈએ હવે અંદર. રિઝલ્ટ આવી ગયું છે ને કાવ્યાબેને કોંગ્રેચ્યુલેશન, કારણ કે 92% આવ્યા છે, નહીં? 92% આવ્યા છે કાવ્યાને. તો બધા ને કાવ્યા ને અમારા બધા તરફથી કોંગ્રેચ્યુલેશન્સ. હવે તારે શું ગિફ્ટ જોઈએ? તો જો કાવ્યનું રિઝલ્ટ લેવા સ્કૂલે ગયા હતા, તો સ્કૂલેથી રિઝલ્ટ લઈને પણ આવી ગયા, ને બહુ મસ્ત ટકાવાળી આવી છે. ગયા વર્ષ કરતાં બહુ સરસ આવ્યા છે. ગયા વર્ષે ઓછા હતા, તો આ વખતે બહુ વધી ગયા, એટલે કાવ્યાબેન પણ ખુશખુશાલ છે. ચાલો આપણે એનું રિઝલ્ટ જોઈએ. ખુશ ને? કોંગ્રેચ્યુલેશન ફરીથી. તો ચાલો બધા રિઝલ્ટ બતાવીએ ને. તો જો આ છે કાવ્યનું રિઝલ્ટ. ઇંગ્લિશમાં આ વખતે 100 માંથી 91, એટલે ટોટલ 200 માર્ક્સ હોય, એટલે એમાંથી 182 આવ્યા છે. 186 ઇંગ્લિશ ગ્રામરમાં. મેથ્સમાં 182, વાહ વાહ. સાયન્સમાં 192, હિન્દીમાં 180, ગુજરાતીમાં 170, પછી સોશિયલ સાયન્સની અંદર 192, સંસ્કૃતમાં 186, જીકેમાં 193, કોમ્પ્યુટરમાં 171, અને ડ્રોઈંગમાં તો ગ્રેડ આપે, પેલી વખતે A2 હતો, આ વખતે A1 છે. ટોટલ 1000માંથી 980 માર્ક્સ આવ્યા છે, અને 91.80%, એટલે 92% જ કહેવાય. થોડાક માટે ઓછા 0.20 નો ફેર છે, એટલે એમાં કંઈ બહુ કહેવાય નહીં. તમારા કાવ્યાબેને બહુ મસ્ત આવ્યા. ગયા વખતે કેટલા હતા? 89 હતા. 90 એ પૂરા નહોતા આવ્યા, પણ આ વખતે મસ્ત માર્ક્સ આવ્યા. કોંગ્રેચ્યુલેશન્સ. તો હવે શું તારે પાર્ટી જોઈએ છે? તારે પાર્ટી તો તારે આપવાની, હું ગિફ્ટ આપી દઉં. એને હજી વિચારવું પડશે.
કાવ્ય બેન હજી વિચારવું પડશે કે શું ગિફ્ટમાં આમ જોઈએ. બધાને કહી રાખ્યું પપ્પા મારા માર્ક મસ્ત આવે ને તો તમારે મને ગિફ્ટ આપવાની, મારે આપવાની, પછી દાદાએ આપવાની, નાનાએ આ બધાને કીધું કે તમારે મને ગિફ્ટ આપવાની. ચાલો એને જે જોતું હશે લઈ દઈએ, હે ને? બરોબર ને કાવ્યા? બધાને ફોન કરીને કહી દીધું કે મારા આટલા ટકા આવ્યા. સરસ, ચાલો. ચેતન આવી ગયા. કાવ્યા બેન જે બે જોજો શું કામ કયો છો તમે? જો તો 91 એની બેન પેલા નંબર આવ્યો એને ઓછા આવ્યા છે, ખબર છે તમને? સાયન્સ માં 96 તો ગુજરાતી માં 85 સાયન્સ 96 બધામાં 90 ની ઉપર જ છે. જીકે માં 97 આપણે કોમ્પ્યુટર માં કેમ 86 આવ્યા? પેલું સેમ 1 માં ઓછા નતો કઈ કી નોતી ગઈ ને કરાવ્યું તું સરે ને નોતું આવ્યું કા એવું હતું ને? એટલે સેજ માટે ટીચરે ઈ જ કીધું ઓલી વખતે ઈ કે આવી ગયું તું ઈ કે ત્રીજો નંબર આ વખતે સેજ રહી પણ ટકા કેવા મસ્ત રહે, એવા ધક્કા નો મરે. આમ કેવું લાગ્યું? ગયા વખત કરતા સરસ છે ને? સારું જ હોય કે એને ડોક્ટર બનવાનું છે. હે તાર ડોક્ટર બનવાનું છે? પછી મારું ઓપરેશન કરશે. બેનને શું પાર્ટી આપશો કે કાવ્ય પાર્ટી આપશે? હારું હાલો, મારે તો નિરાત જે આપે મને તો પાર્ટી મળવાની જ છે. સવારે ઈ કહેતી હતી કે હું આપીશ કાવ્ય. ઈ તો એને મને એમ કીધું કે હું ઓનલાઈન ઓર્ડર કરીશ કે તારે મને લઈ દેવાનું એમ કીધું. તો હમણાં તો ઓર્ડર નહીં થાય ને, આપણે જુનાગઢ જાવું છે. અહીંયા કોણ પાછો છોડાવશે? ઈ તો સાંજે આવે નહીં? હારું વાલો એવું કઈક કરશું તો હાલો હવે અમારે ટિકિટ કરો. જુનાગઢ જાવું રિઝલ્ટ જ રાહ હતી. ટ્રેનમાં કઈક ટિકિટ લખાવો તેને તમને મજા આવે ને મનમાં. હા એને મજા આવે. મિત્ર એમ કે હાય મેં કે તમારે કેદી જાવું જુનાગઢ? આને બહુ અરગ થાય અમે જુનાગઢ જઈને એમાં એટલો બધો છે ને અરગ થાય. એટલે તમને હું પકડી રાખીશ, બાંધી રાખીશ. ખાવા પીવા ઠેકાણા નહીં રે. બરોબર ને મિત્રો? જમવાના ઠેકાણા નહીં રે, કપડા હાથે ધોવા પડશે, વાસણ હાથે ઓટકવા પડશે, બધું કામ જાતે કરવું પડશે. એવું ઇસ્ત્રી હાથે કરવી પડશે, બધી વ્યવસ્થા છે. સારું તો અમારે એટલા દિવસ નિરાત અમે મજા કરી આવીને જુનાગઢમાં જઈ. ઈ તો અમે રોકાશું, જેટલું અમારું મન થશે ને એટલું અમે રોકાવાના છીએ. અમને કોઈ ધક્કો મારે જ નહીં એમ કેવા જોઈએ. જુનાગઢ વાળા હવે છે એમ કે જ નહીં. કોઈ મા બાપ એમ કે વાતો કરે જુનાગઢ વાળા પણ જુનાગઢ વાળા હું કામ કે હું તમારા બાપાને ઘર જાઉં લે ગામ થોડુંક કે આની વાતો જ એવી ના ઠેલે હવે પેક થવા મળશે. કાક આવ્યા ઓહો આ બે આવીને થાકી ગઈ, આવીને થાકી ગયા કા. સારું ચાલો તો જમવાનું બની ગયું, જમી લઈએ. તો જો કાવ્યનું મસ્ત મસ્તાનું રિઝલ્ટ આવી ગયું, એને પપ્પાને રિઝલ્ટ બતાવી દીધું ને કાવ્યાબેન ખુશખુશાલ થઈ ગયા. અને બધા પાસે ગિફ્ટની ફરમાઈશ કલેથી તમે આ ગિફ્ટ આપજો ને તમે આ ગિફ્ટ આપજો ને હવે નક્કી કરશે ને બધાને કહેશે. મારી પાસે તો ઓનલાઈન ગિફ્ટ કે મમ્મીએ તો ઓનલાઈન ગિફ્ટ મને લઈ દેવાની. હાર વાલો લઈ દેશું. તો આવું બધું રહ્યો મારો આજનો દિવસ. તો ચાલો મિત્રો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.